ભાઈ બહેનનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. દર વર્ષે શ્રાવણ માસની પૂનમના રોજ દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે અને રક્ષાબંધનમાં રાખડીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને રક્ષાબંધન એ હિન્દુ તહેવાર જે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હિન્દુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી પાછળ કોઈને કોઈ તથ્ય હોય છે, ત્યારે રક્ષાબંધનના તહેવાર પાછળ પણ એક કથા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અનેકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાય ભાઈ શિશુપાલ પણ હતા. આ દરમિયાન શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણનું ઘણું અપમાન કર્યું. જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા. ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું. પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપતા કહ્યું કે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે. તેવી જ એક કથા લક્ષ્મી અને રાજા બલિની વાર્તા છે. પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી. આ માટે રાજા બલિ સંમત થયા. જ્યારે વામને પહેલા પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે પોતે ભગવાન વિષ્ણુ છે. રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું. આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું ત્યારે અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું. આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી. માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા. એમ કહેવામાં આવે છે કે મેવાડની રાણી કર્માવતીને બહાદુર શાહ દ્વારા મેવાડ પર આક્રમણ કરવાની સૂચના મળી. રાણીએ તે સમયે લડવામાં અસમર્થ હતી. અંતે તેમણે મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને રક્ષાની યાચના કરી. હુમાયુએ મુસલમાન હોવા છતાં રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને બહાદુર શાહના વિરુદ્ધ મેવાડની તરફથી લડાઈ લડી. હુમાયુએ કર્માવતી તથા તેમના રાજ્યની પણ રક્ષા કરી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.